Morning, everyone. Now tell me that who has not got email ID yet now, or who has not got enrollment ID yet now? Is there anyone who has not get email ID or enrollment ID? Smith Patel. Okay, તારું enrollment email ID નથી આવ્યું, right? પછી બીજા સ્ટુડન્ટ અનધર સ્ટુડન્ટ્સ કે જેનું એનરોલમેન્ટ આઈડી ના આવ્યો હોય કે પછી ઈમેલ આઈડી ના આવ્યો હોય, કાઇન્ડલી ગીવ મી યોર નેમ્સ. ઉમંગ કરીને ઉમંગ હતો, એનું એનરોલમેન્ટ આઈડી નહીં આવ્યો હતો, એનો એનરોલમેન્ટ આવી ગયો છે હવે? Yes, ma'am. એન્ડ ઈમેલ આઈડી પણ આવી ગયું? Yes. ઓકે, પછી લાસ્ટમાં કંઈક વર્ષિલ બલ્લર તારું બી ઈમેલ આઈડી અને બધું આવી ગયું છે? સી તમે મને પછી એક વિમલ કરીને લાસ્ટ 71 રોલ નંબર, ઓકે એમનું તો આવી ગયું છે ઈમેલ આઈડી એન્ડ બંને. ફાઇન, તો આઈ અઝ્યુમ હિયર કે સ્મિત પટેલ જે છે ખાલી એનું ઈમેલ આઈડી બાકી છે. ફાઇન, એન્ડ સ્ટીલ જો બીજા કોઈનું ઈમેલ આઈડી ના આવ્યું હોય તો આજે મને વોટ્સઅપ પર કહી દો કે જેથી કરીને હું આગળ વાત કરી શકું. એન્ડ ધેન વી આર એબલ ટુ ટેક ધ ક્વિઝ, બિકોઝ આજે 21 ડિસેમ્બર થઈ ગઈ છે, 16 જાન્યુઆરીના સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. ફાઇન, સો સ્ટીલ if you have not get your email ID, then kindly tell me in WhatsApp. Fine. And this meet તારું તો મેં નોટ કરી લીધું છે, so I will proceed with that. Okay. So today we are going to start a new chapter, that is strings. And about the previous lectures, so previous lecture મારે YouTube પર અપલોડ કરવા પડશે. એન્ડ સો 1-2 દિવસમાં હું YouTube પર પ્રીવિયસ લેક્ચર્સ જે છે થોડા ઘણા લેક્ચર્સ ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટરના તો મેં અપલોડ કરી દીધેલા હતા, બટ જેના પાછળના જે બી લેક્ચર્સ છે તો 1-2 દિવસમાં હું એને YouTube પર અપલોડ કરી દઈશ. સો you will be able to see that. Fine. So those who has joined later, they are able to see that videos. So now let's start the new chapter, that is strings. Okay. So what is string? String is an array of characters. Now you already know what is array, but you have learned about integer array. After the 5th chapter was array, into which you have learned what is array. Array is a collection of value, those are having same data type. Fine. So array is a collection of values, those are having same data type. Either it is integer, either it is character. So array is one type of group કે જેમાં તમે સેમ ડેટા ટાઈપના ડેટાને સ્ટોર કરી શકો છો. પછી ઇન્ટીજર ડેટા હોય તો બી ચાલે અને કેરેક્ટર ટાઈપના ડેટા હોય તો બી ચાલે. રાઈટ, તો ઇન્ટીજર ડેટા ટાઈપ માટે તમે ઓલરેડી એરે ચેપ્ટરની અંદર કામ કર્યું હશે, તમે મેટ્રિક્સ જનરેટ કર્યા હશે, 1 ડાયમેન્શનલ એરે લીધેલા હશે, બટ ઇન્ટીજર માટે હતા. બટ ઇફ ધ ડેટા ટાઈપ ઇઝ ચેન્જ્ડ એન્ડ ધ ડેટા ટાઈપ ઇઝ કેરેક્ટર, and that is known as the
characters that is known as string. Now each character within the string is stored within one element of the array. So what is this? So let's understand here. So first of all, how you can take the string. હવે અત્યાર સુધી તમે ડેટા ટાઈપની અંદર પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ જોઈ છે કે ઇન્ટીજર, ફ્લોટ અને કેરેક્ટર. તમે આ ત્રણ સાથે અત્યાર સુધી કામ કર્યું હશે, ફાઇન. બટ યુ may have in the mind that I want to take one string. કેરેક્ટર્સની અંદર તો શું પોસિબિલિટી છે કે તમે એક સિંગલ કેરેક્ટર જ લઈ શકો છો, રાઈટ? બટ તમારે સપોઝ કે આખી સ્ટ્રિંગ લેવી છે તો એ માટે તમારે શું કરવાનું? So for that you have to create an array of data type that is character. તો એરે કેવી રીતે ક્રિએટ કરીએ છીએ આપણે? ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે સૌથી પહેલાં ઇન્ટીજર લેતા હશો, કારણ કે તમારે ઇન્ટીજર એરે ક્રિએટ કરવો છે. એટલે અહીંયા તમે શું લેવાનું છે? તમારે ઇન્ટીજરની જગ્યાએ કેરેક્ટર. દેન આફ્ટર સ્ટ્રિંગ નેમ, એટલે કે તમારે એરેનું જે બી નામ આપવું હોય તે. એન્ડ દેન આફ્ટર સાઇઝ, કે તમારે કેટલી સાઇઝનો એરે જોઈએ છે. સપોઝ કે મારી સ્ટ્રિંગની સાઇઝ છે 10. મારે જે બી સ્ટ્રિંગ લેવી છે, લાઈક હેલો PPSU, મારે એ સ્ટ્રિંગ લેવી છે. તો મારી સ્ટ્રિંગની સાઇઝ સપોઝ 10 છે, તો હું અહીંયા સાઇઝમાં 10 એન્ટર કરીશ. જે સાઇઝની મારે સ્ટ્રિંગ લેવી હોય એ સાઇઝ હું અહીંયા એન્ટર કરીશ. તો સિન્ટેક્સ ઇઝ સેમ, કે જેમ તમે ઇન્ટીજરમાં એરે ડિક્લેર કરો છો એ જ રીતે અહીંયા કેરેક્ટરનું એરે ડિક્લેર થશે. બટ ધ ડિફરન્સ ઇઝ કે ઇન્ટીજરની જગ્યાએ તમારે શું લખવાનું છે? કેરેક્ટર. ફાઇન. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ડેટા ટાઈપ ઇઝ કેરેક્ટર, દેન સ્ટ્રિંગ નેમ, એટલે કે તમારા એરેનું નામ છે નેમ, એન્ડ સાઇઝ આપેલી છે 20. Then after, how you can initialize your how you can initialize the string array, because અત્યારે તમે અહીંયા જે જોયું આ શું છે? આ તમે ડિક્લેરેશન કર્યું છે. ધેટ ડિક્લેરેશન મીન્સ કે મેમરીની અંદર 20 કેરેક્ટર્સની જગ્યા ઓક્યુપાઈ થઈ જશે. જેમ તમે ઇન્ટીજર એરે લેતા હોય, સપોઝ કે સાઇઝ 5, ઇન્ટીજર એરે તમે લીધેલો છે સાઇઝ 5, તો મેમરીની અંદર 5 ઇન્ટીજરની મેમરી શું થશે? ઓક્યુપાઈ થઈ જશે, બરાબર? અને વેલ્યુ તમે પછીથી સ્ટોર કરાવો છો. હવે જે વેલ્યુ સ્ટોર કરાવીએ છીએ એને કહેવાય ઇનિશિયલાઇઝેશન. અને ડિક્લેરેશન કોને કહેવાય? કે જે મેમરી ઓક્યુપાઈ કરીએ છીએ તે. હવે સપોઝ કે મેં અહીંયા લખેલું છે કે કેર, then the array name is name and size is 20. તો એનો મિનિંગ શું થાય? કે મારે મેમરીમાં 20 કેરેક્ટર્સની મેમરી ઓક્યુપાઈ કરવી છે. ફાઇન. હવે એક કેરેક્ટર માટે 1 બાઇટ હોય, ઇન્ટીજર માટે આપણે 4 બાઇટ લઈએ છીએ, કેરેક્ટર માટે 1 બાઇટ હોય, એવા આપણે 20 કેરેક્ટર્સ માટે મેમરી જોઈએ છે. ફોર 20 કેરેક્ટર્સ વી રિક્વાયર્ડ મેમરી. સો ટોટલ 20 બાઇટ્સ વિલ બી ઓક્યુપાઈ ઇન ધ મેમરી ઇન અ સિક્વન્સ. ઓકે. તો મેમરીમાં આપણે આ રીતે જ્યારે આને કહેવાય ડિક્લેરેશન. જ્યારે તમે આ ટાઈપનું સેન્ટેન્સ લખો છો, એટ ધેટ ટાઈમ યોર મેમરી વિલ બી ઓક્યુપાઈ. 20 કેરેક્ટર્સ શું થઈ જશે? 20 કેરેક્ટર્સની જગ્યા તમારા મેમરીની અંદર ઓક્યુપાઈ થઈ જશે. દેન આફ્ટર ઇનિશિયલાઇઝેશન, કે તમે જે જગ્યાને ઓક્યુપાઈ કરી છે ત્યાં તમે શું કરાવો છો? વેલ્યુને સ્ટોર કરાવો છો. જેમ કે અહીંયા જુઓ કે કેરેક્ટર એટલે કે જે ડેટા ટાઈપ છે તે, ધેન નેમ એટલે કે તમારા એરેનું નામ છે, એન્ડ સાઇઝ ઇઝ 4, એટલે કે તમે 4 કેરેક્ટર્સની જગ્યાએ મેમરીમાં ઓક્યુપાઈ કરી છે. હવે ઇનિશિયલાઇઝેશન એટલે કે જે ઓક્યુપાઈ કરેલી જે જગ્યા છે એની ઉપર તમે શું કરાવો છો? વેલ્યુને સ્ટોર કરાવો છો. તો કઈ વેલ્યુ સ્ટોર કરાવીએ છીએ? તો ફર્સ્ટ ટોટલ વી આર સ્ટોરિંગ 4. તો ફર્સ્ટમાં આવશે R, સેકન્ડમાં આવશે A, થર્ડમાં આવશે M, એન્ડ લાસ્ટમાં આવશે /0. એટલે કે અહીંયા જે તમને આપેલું છે તે. આ તમારો એરે છે ઓફ ધ સાઇઝ 4. ફાઇન. ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર શું સ્ટોર થશે? R, સેકન્ડ ઇન્ડેક્સ ઉપર A, થર્ડ ઇન્ડેક્સ ઉપર M, અને લાસ્ટ ઇન્ડેક્સ ઉપર 0. /0, that means null. હવે અહીંયા તમે રીડ કર્યું હોય, then you can see that when the compiler assigns a character string to a character array, it automatically supplies a null character at the end of the string. એટલે કે જ્યારે આપણે કેરેક્ટર એરે લઈએ છીએ ત્યારે લાસ્ટમાં ઓટોમેટિકલી નલ કેરેક્ટર શું થઈ જાય છે? અટેચ થઈ જાય છે. ઓટોમેટિકલી નલ કેરેક્ટર ઇઝ અટેચ. હવે સપોઝ there are 2 ways.
I will explain you. Don't worry about that. There are two ways of initializing the strings. હવે અહીંયા જુઓ કે અહીંયા તમે શું કરેલું છે કે સ્ટ્રિંગ, અહીંયા બી સ્ટ્રિંગ, આ જે ચાર, you can see on the screen there is four ways, અને જે four ways છે there is just a different ways કે તમે આ ચારનો યુઝ, તમે આ ચારમાંથી કોઈ બીનો યુઝ કરીને સ્ટ્રિંગને ઇનિશિયલાઇઝ કરી શકો છો. બધાનું આઉટપુટ તો શું આવશે, આ રીતે સેમ જ આવશે. દરેક તમે કોઈ બી રીતે લખો, બટ મેમરીમાં વેલ્યુ કેવી રીતે ઓક્યુપાય થશે, જેમ તમને અહીંયા સાઈડમાં બતાવી છે તે રીતે, કે ફર્સ્ટ ઇન્ડેક્સ પર આર, સેકન્ડ ઇન્ડેક્સ પર એ, થર્ડ ઇન્ડેક્સ પર એમ અને લાસ્ટ ઇન્ડેક્સ પર 0. So this is just the four ways how you can initialize the strings. આમાં કોઈ ડિફરન્સ નથી, બટ ડિફરન્ટ અપ્રોચ છે જેનો તમે યુઝ કરી શકો છો, તમને ફાવે તે. હવે સપોઝ કે કોઈને આ રીતે ડાયરેક્ટ જ ફાવે છે કે તમે આ એરે ડિક્લેર કરી દો અને એમાં વેલ્યુ ડાયરેક્ટ ડબલ ઇન્વર્ટેડમાં આપણે ઓલવેઝ શું લઈએ છીએ, સ્ટ્રિંગ લઈએ છીએ. તો ડબલ ઇન્વર્ટેડમાં શું લખી નાખો, રામ. ફાઇન. તો કમ્પાઇલર શું કરશે કે તમે જ્યારે બી આ રીતે સ્ટ્રિંગ લો છો, ડાયરેક્ટ આ રીતે સ્ટ્રિંગ લો છો, તો લાસ્ટમાં અહીંયા શું અપેન્ડ કરશે, /0. ફાઇન. બટ સપોઝ તમે 1 by 1 કેરેક્ટર લો છો આ રીતે, અલ્ટિમેટલી ધેટ ઇઝ સ્ટ્રિંગ, બીકોઝ એ કેરેક્ટરનો એરે છે, આ પણ કેરેક્ટરનો એરે છે, બટ આમાં તમે ડાયરેક્ટ ડબલ ઇન્વર્ટેડમાં સ્ટ્રિંગ તરીકે વેલ્યુ અસાઇન કરેલી છે, આમાં તમે 1 by 1 વેલ્યુ અસાઇન કરો છો. બીજો કોઈ ડિફરન્સ નથી, બંનેમાં સ્ટોર તો શું થવાનું છે, સ્ટ્રિંગ જ સ્ટોર થવાની છે ઇન ધ ફોર્મ ઓફ કેરેક્ટર એરે. આઈધર તમે એને આ રીતે સિંગલ આપી શકો, આઈધર તમે એને એક સાથે આપી શકો. તો ધીસ ઇઝ જસ્ટ અ ડિફરન્ટ અપ્રોચ. હવે સપોઝ કે તમે આ રીતે કેરેક્ટર એરે સિંગલ આ રીતે અસાઇન કરો છો કે સિંગલ ઇન્વર્ટેડમાં આર, સિંગલ ઇન્વર્ટેડમાં એ, સિંગલ ઇન્વર્ટેડ એમ એન્ડ સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લાસ્ટમાં /0. So whenever you are writing like this in the form of characters, at that time here you have to put /0. But whenever you are writing in double inverted comma in the form of directly string, at that time compiler will add /0. Compiler will add /0. /0 બંને કેસમાં આવવાનું છે. પાછળ સ્ટોર ઓલવેઝ થઈ, કોઈ બી સ્ટ્રિંગ તમે લો છો, કોઈ બી સ્ટ્રિંગની પાછળ એ સ્ટ્રિંગ જ્યાં એડ થશે ત્યાં લાસ્ટમાં /0 will be attached. બટ ધ ડિફરન્સ ઇઝ વોટ કે તમે આ રીતે ડાયરેક્ટ ડબલ ઇન્વર્ટેડમાં જો રાઇટ કરેલું છે તો કમ્પાઇલર એને મેમરીમાં ઓટોમેટિકલી /0 અટેચ કરી દેશે. કમ્પાઇલર ઇન ધ મેમરી પહેલા રામ અને પછી /0 એ કમ્પાઇલર અટેચ કરશે. બટ સપોઝ તમે અહીંયા કેરેક્ટર તરીકે આપવો છો વેલ્યુ, એટ ધેટ ટાઈમ તમારે અહીંયા અટેચ કરીને આપવું પડશે, અધરવાઇઝ કમ્પાઇલર તમને એરર આપશે. ફાઇન. સો નાઉ અગેન લેટ મી રિપીટ કે both are these four are just a different ways of assigning the values to the string. Away, the difference is what, if you are writing in this manner in the form of characters, at that time you have to put /0, and if you are writing in this manner like Ram, at that time compiler will add /0 whenever it is storing in the memory. Understand? Fine. તો હવે જેમ ઇન્ટીજરમાં હોય છે તેમ કે ફર્સ્ટ ઇન્ડેક્સ એટલે કે 0, સેકન્ડ ઇન્ડેક્સ એટલે કે 1, થર્ડ ઇન્ડેક્સ એટલે કે 2, 0 ઇન્ડેક્સ એટલે તમારો ફર્સ્ટ કેરેક્ટર, ફર્સ્ટ ઇન્ડેક્સ એટલે કે તમારો સેકન્ડ કેરેક્ટર, સેકન્ડ ઇન્ડેક્સ એટલે કે તમારો થર્ડ કેરેક્ટર અને થર્ડ ઇન્ડેક્સ એટલે કે તમારો ફોર્થ કેરેક્ટર. ફાઇન. બીકોઝ એરેની ઇન્ડેક્સ ઓલવેઝ ક્યાંથી સ્ટાર્ટ થાય છે, 0થી સ્ટાર્ટ થાય છે. So this is about how you can initialize string variables. Second thing is કે સપોઝ તમે અહીંયા સાઇઝ નથી આપી બટ તમે અહીંયા વેલ્યુ આપો છો, એટ ધેટ ટાઈમ તમે અહીંયા સાઇઝ નહીં આપો તો બી ચાલશે, બીકોઝ તમે ઇનિશિયલાઇઝેશન અહીંયા કરી દીધેલું છે. So this is the ways how you can initialize. Okay, fine. Now let me share the screen with you of the code blocks. Okay, so first of all what we will write,
hash include studio.h, hash include conio.h. Fine. Then integer name return 0. Now I want to take one character, one string. So what I will do, I will create the array of the character. So I will give the name that I can give anything, the name of the array. Array નું નામ આપણે કોઈ બી આપી શકીએ છીએ. Let me like subject. array નું નામ હું આપું છું subject. અને size array ની લઈ લઉં છું. એરે સાઇઝ હું લઈ લઉં છું સપોઝ 10. બરાબર, તો હું 10 લેન્થ સુધીની કોઈ બી સ્ટ્રિંગ આની અંદર સ્ટોર કરાવી શકું. ફાઇન. એન્ડ નાઉ સબ્જેક્ટ અહીંયા મેં ડિક્લેર કર્યું. ધીસ ઇઝ વોટ ડિક્લેરેશન. હજુ મેં અહીંયા વેલ્યુ અસાઇન નથી કરી. આનાથી શું થશે ડિક્લેરેશનથી કે મેમરીની અંદર 10 કેરેક્ટર્સ માટેની જગ્યા ઓક્યુપાઈ થઈ જશે. ફાઇન. હવે હું એમાં વેલ્યુ અસાઇન કરું છું કે સબ્જેક્ટ ઇક્વલ્સ ટુ maths. Now I want to print this. Okay. હવે જ્યારે મેં આને કહેવાય ડિક્લેરેશન. બરાબર, એક લાઈનમાં મેં ડિક્લેરેશન કરી છે અને સેકન્ડ લાઈનમાં મેં એનું ઇનિશિયલાઇઝેશન કર્યું છે. તો whenever we are writing in this manner, the declaration in the one line, then initialization is in different line. At that time we have to put here the size. એ વખતે મારે અહીંયા સાઇઝ ડિફાઇન કરવી જરૂરી છે બીકોઝ હું ઇનિશિયલાઇઝેશન સેકન્ડ લાઇનમાં કરું છું એટલા માટે. ફાઇન. બટ સપોઝ કે હું ઇનિશિયલાઇઝેશન સાથે ને સાથે કરી દઉં છું અહીંયા એક જ લાઇનમાં કે મેથ્સ. ફાઇન. એટ ધેટ ટાઈમ હું અહીંયા સાઇઝ ડિફાઇન કરું ધેન ઓલ્સો ઇટ્સ ઓકે. બટ અહીંયા હું સાઇઝ સપોઝ ડિફાઇન નથી કરતી ધેન ઓલ્સો ઇટ્સ ઓકે બીકોઝ મેં ઇનિશિયલાઇઝેશન અહીંયા સાથે જ કરી દીધું છે એટલે કમ્પાઇલરને શું ખબર પડશે એ જ વખતે કે મારે કેટલી સાઇઝનો કેરેક્ટર એરે ક્રિએટ કરવાનો છે. પહેલાં તો મેથ્સની જે સાઇઝ છે તે 1 2 3 4 5 અને લાસ્ટમાં /0 એટલે 6. તો કમ્પાઇલર 6 કેરેક્ટર્સની મેમરી શું કરશે મેમરીની અંદર ઓક્યુપાય કરશે. ફાઇન. બટ સપોઝ કે હું ઇનિશિયલાઇઝેશન સેકન્ડ લાઇનમાં લખું છું તો મારે અહીંયા સાઇઝ આપી દેવી રિક્વાયર્ડ છે. કારણ કે ફર્સ્ટ લાઇનમાં તો આપણે શું કરીએ છીએ મેમરી ઓક્યુપાય કરાવીએ છીએ. હવે હું અહીંયા બ્લેન્ક રાખું તો કમ્પાઇલરને કેવી રીતે ખબર પડશે કે એને કઈ સાઇઝનો એરે ક્રિએટ કરવાનો છે, કેટલી મેમરી ઓક્યુપાય કરવાની છે. હાઉ કમ્પાઇલર વિલ નો? બીકોઝ મેં અહીંયા ઇક્વલ્સ ટુ કરીને કોઈ વેલ્યુ તો આપી નથી કે કમ્પાઇલરને એને ખબર પડી જાય કે ભાઈ મારે આ સાઇઝનો એરે ક્રિએટ કરવાનો છે. So at that time when we are writing in different line, that is initialization and declaration, તો મારે અહીંયા સાઇઝ આપવી જરૂરી છે. બટ સિંગલ લાઇનમાં હોય તો આપણે જેમ પીપીટીમાં જોયું તેમ આપણે સાઇઝ ના આપીએ ધેન ઓલ્સો ઇટ્સ ઓકે. ફાઇન. હવે મારે સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવવાની છે. સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવવું હોય તો મારે લેવું પડશે %s અને વેરિયેબલનું નામ છે સબ્જેક્ટ. Now let me initialize here directly, that is maths. Fine. And now you can see on the screen maths. ફાઇન. તો આ રીતે તમે સ્ટ્રિંગ્સ લઈ શકો છો યુઝિંગ કેરેક્ટર એરે.
Now let's continue. So remember here that whenever you are initializing your strings, at that time you can, it is not required to give the array size. તમે array size આપી બી શકો છો, array size નહીં આપો તો બી ચાલશે. Now I will show you one another thing. The program છે એ તમને અંડરસ્ટેન્ડ થાય એના માટે. This is the array. Fine. Now what I will do first of all, suppose I have taken one array character name of size 30. ये लोगों ये प्रोग्राम दिलो छे, that is what I am trying to explain in here. Fine. Then they have taken one variable integer I equals to 0. હવે ઇન્ટિજર I equals to 0 કેમ લીધું છે? બીકોઝ આપણો એરે ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી, 0 ઇન્ડેક્સથી. ધીસ ઇઝ ફર્સ્ટ, જે ફર્સ્ટ ઇન્ડેક્સ છે તમારી, એ કઈ ઇન્ડેક્સ કહેવાય? ઓકે ફાઇન, લેટ મી ઇન્સર્ટ હિયર one more row. અહીંયા હું ઇન્ડેક્સ લખી આપું છું તમને, જેથી કરીને તમને આઈડિયા આવશે. 3 4 5 6 7 8 9. એરેની સાઇઝ શું છે? 10. અને આપણે ઇન્ડેક્સ ત્યાંથી સ્ટાર્ટ થશે 0 થી, એટલે 0 to 9. ફાઇન. હવે આપણે શું કરવાનું? Now what we are doing here, that we have also taken here one simple variable, that is ch, simple character. Fine. But when they have what they have executed while loop. હવે while loop માં એ લોકોએ શું કર્યું છે કે while ch is not equal to /0 or /n, એટલે કે જ્યાં સુધી આપણે જ્યારે આપણે યુઝરને ઇનપુટ, when we will run our program, at that time જ્યાં સુધી આપણે એન્ટર ના કરીએ, એન્ટર એટલે કે ન્યૂ લાઈન, જ્યાં સુધી આપણે એન્ટર નથી કરતા, એટલે કે ન્યૂ લાઈન નથી આપતા, ત્યાં સુધી શું પ્રોસેસ થવી જોઈએ? તો કે ch equals to getchar થી શું થશે? getchar મેથડથી તમે જે બી ડેટા ઇનપુટ કરો છો, સપોઝ મેં જ્યારે મારો પ્રોગ્રામને રન કર્યો, હું તમને આ પ્રોગ્રામ I will show you this program through code blocks also, but I am just explaining you. Okay. તો હવે આ જે ch છે, એટલે કે જે કેરેક્ટર છે, એ કેરેક્ટરની અંદર હું getchar મેથડથી ડેટાને ફેચ કરાવું છું. કયા ડેટાને ફેચ કરાવું છું? કે જ્યારે હું પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીશ, સપોઝ મેં એન્ટર કર્યું સિમ્પલ a, તો એ શેમાં સ્ટોર થઈ જશે? ch ની અંદર સ્ટોર થઈ જશે. કે એ શેમાં સ્ટોર થઈ જશે? ch માં. અને હું અહીંયા શું કરીશ? એ જે છે એ મારે અહીંયા સ્ટોર કરાવવું છે એરેની અંદર, બરાબર? કોઈ બી ડેટા હું નાખું છું યુઝરના ઇનપુટ થ્રુ, જે સૌથી પહેલાં કેરેક્ટરમાં સ્ટોર થાય છે, એટલે કે ch માં સ્ટોર થાય છે, અને એ વેલ્યુ મારે શેમાં સ્ટોર કરાવી છે? મારા એરેની અંદર. હવે એરેમાં કેવી રીતે આપણે ડેટા એક્સેસ કરીએ છીએ? સૌથી પહેલાં તો એરેનું નામ, that is name, and name of index. કઈ ઇન્ડેક્સ? તો કે ફર્સ્ટ ઇન્ડેક્સ, that is 0.
because આપણે હાલ ઇન્ડેક્સ ક્યાંથી ઇનિશિયલાઇઝ કરેલી છે ફર્સ્ટ ઇન્ડેક્સથી, દેટ ઇઝ 0. તો નેમ ઓફ આઈ ઇક્વલ્સ ટુ વોટ? CH. એટલે કે CHમાં જે એ મેં સ્ટોર કરાવ્યું છે એ હવે શેમાં સ્ટોર થઈ જશે? નેમ ઓફ 0 ઇન્ડેક્સ પર, બીકોઝ આઈની વેલ્યુ શું છે? 0. દેટ્સ વાય. તો નેમ ઓફ 0 પર હવે શું સ્ટોર થઈ ગયું? એ. એન્ડ નાઉ ધીસ ઇઝ ધ વાઇલ લૂપ. તો આપણે શું કરવું પડશે? i પ્લસ પ્લસ કરવું પડશે નેક્સ્ટ ઇન્ડેક્સ માટે. પહેલા ઇન્ડેક્સ 0 છે, પછી i પ્લસ પ્લસ એટલે કે 1 ઇન્ડેક્સ હશે, પછી 2 ઇન્ડેક્સ, પછી 3 ઇન્ડેક્સ, પછી 4 ઇન્ડેક્સ, આ રીતે. ફાઇન. તો આપણે આ રીતે પ્રોસેસ કન્ટિન્યુ કરીશું. ચલો ફરીથી ધેન i પ્લસ પ્લસ એટલે કે આઈની વેલ્યુ શું થઈ ગઈ છે હવે? 1. ફરીથી ch ઇઝ નોટ ઇક્વલ્સ ટુ /n એટલે કે ફરીથી મને પૂછશે યુઝર થ્રુ ઇનપુટ લેવા માટે. હવે આ ટાઈમે હું સપોઝ એન્ટર કરું છું કેરેક્ટર જી. ગેટકેર મેથડથી જે જી કેરેક્ટર છે એ શેમાં સ્ટોર થઈ જશે? CHની અંદર સ્ટોર થઈ જશે પહેલાં. અને એ જે CH છે એ નેમ ઓફ 1 ઇન્ડેક્સ ઉપર શું થશે? સ્ટોર. બીકોઝ આપણે આઈને શું કરેલું છે? પ્લસ પ્લસ એટલે કે આઈની વેલ્યુ થઈ ગઈ છે 1, એટલે અહીંયા શું સ્ટોર થશે? જી. બરાબર. ફરીથી i પ્લસ પ્લસ એટલે કે સેકન્ડ ઇન્ડેક્સ. ફરીથી તમને યુઝર ઇનપુટ લેવાનું કહેશે. ઇફ ઇટ ઇઝ નોટ /n એટલે કે તમે ન્યૂ લાઈન નથી આપતા એટલે કે તમે એન્ટર નથી આપતા ત્યાં સુધી આ લૂપ તમારું ચાલવાનું છે. સપોઝ મેં એન્ટર નથી આપ્યું, ફરીથી હું કોઈ કેરેક્ટર એડ કરું છું, સપોઝ એસ. તો એ એસ છે સૌથી પહેલાં શેમાં આવશે? CHમાં. પછી CHની વેલ્યુ આપણે શેમાં આપીએ છીએ? નેમ ઓફ 2 ની અંદર, બીકોઝ આઈની વેલ્યુ શું થઈ ગઈ હતી? પ્લસ પ્લસ. એટલે એસ ક્યાં હશે? હવે સેકન્ડ ઇન્ડેક્સ ઉપર સ્ટોર થશે. ફાઇન. તો એ રીતે મેં એન્ટર કરાવતા કરાવતા આ રીતે ડેટાને એન્ટર કરાવે છે કે સપોઝ અહીંયા બી છે, અહીંયા ટી છે, અહીંયા યુ, અહીંયા આઈ એન્ટર કરાવું છું, અહીંયા ડી એન્ટર કરાવું છું, અહીંયા જી એન્ટર કરાવું છું. અને પછી હું આપું છું લાસ્ટમાં એન્ટર આપી દઉં છું. એન્ટર આપું છું એટલે આ વાઇલ લૂપની બહાર આવી જઈશ. નાઉ whenever I will outside of the while loop, what I will do, name of I equals to /0. હવે આ મેં કેમ કર્યું? બીકોઝ મેં તમને કીધેલું કે કોઈ બી સ્ટ્રિંગ એન્ડ થશે તો લાસ્ટમાં તમારે શું સ્ટોર કરાવવું પડશે? /0. ફાઇન. એટલે જ્યારે તમારું લૂપ અહીંથી એક્ઝિટ થઈ જાય છે એટલે લાસ્ટમાં તમારી જે ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સ પર તમારે શું કરાવવું પડશે? /0. અને પછી તમે તમારા જે બી છે એને શું કરાવી દો? પ્રિન્ટ કરાવી દો. જે કેરેક્ટર આ જે એરે હતું તમારું નેમ નામનો, બરાબર, એ નેમની અંદર કઈ સ્ટ્રિંગ અહીંયા જનરેટ થઈ છે આખી સ્ટ્રિંગ તમને શું થશે? પ્રિન્ટ થઈને આઉટપુટમાં આવી જશે. તો આપણે શું કરીએ છીએ? 1 બાય 1 કેરેક્ટર્સ લઈએ છીએ. અત્યારે મેં તમને આગળ જે પ્રોગ્રામ બતાવ્યો એમાં આપણે અહીંયા શું કરેલું? વોટ વી હેવ ડન, we have directly taken here કે like we delete this fine. We have directly taken here one variable, one value, that is ram. ફાઇન. તો રામ ડાયરેક્ટલી એરેમાં સ્ટોર થઈ જાય છે. ફર્સ્ટ ઇન્ડેક્સ પર આર, સેકન્ડ ઇન્ડેક્સ પર એ, થર્ડ ઇન્ડેક્સ પર એમ, એ રીતે. ઓકે, જસ્ટ ગીવ મી 1 સેકન્ડ. આઈ હેવ ટુ પુટ માય લેપટોપ ઇન ધ ચાર્જિંગ. ઓકે. આ કેસમાં આપણે ડાયરેક્ટ વેલ્યુ આપી દીધેલી છે, બટ હવે શું કરી રહ્યા છીએ કે આપણે કોઈ વેલ્યુ નથી આપી, આપણે ખાલી જસ્ટ મેમરી ઓક્યુપાય કરેલી છે. અને વેલ્યુ આપણે કેવી રીતે આપીએ છીએ? 1 બાય 1 યુઝિંગ ધ મેથડ દેટ ઇઝ getChar. getChar શું કરશે? 1 બાય 1 જે બી આપણે કેરેક્ટર ઇનપુટ લઈએ છીએ એ ઇનપુટ કેરેક્ટર ને સ્ટોર કરાવતું જશે તમારી એરેની ઇન્ડેક્સ ઉપર. ઓકે, સો નાઉ લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ program. I will share the screen with you of the code blocks. So let's do the same program.
અહીંયા હું શું કરું છું, ખાલી આ વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી છે એની જગ્યાએ ડાયરેક્ટલી ખાલી ડિક્લેર કરું છું કે ભાઈ મારે મેમરીમાં 10 કેરેક્ટર્સની મેમરીની રિક્વાયરમેન્ટ છે, ધેટ્સ ઇટ. અને એક બીજો કેરેક્ટર અહીંયા ડિફાઇન કરી લઉં છું, દેટ ઇઝ CH. અને એક ઇન્ટીજરની રિક્વાયરમેન્ટ છે ફોર એક્ઝિક્યુટિંગ અવર લૂપ, કારણ કે આપણી ઇન્ડેક્સ ક્યાંથી સ્ટાર્ટ થશે 0થી. એરેમાં આપણી ઇન્ડેક્સ ક્યાંથી સ્ટાર્ટ થશે 0થી. ફાઇન. નાઉ વાઇલ લૂપ આપણું ચાલશે ક્યાં સુધી? વાઇલ CH એટલે કે CH કેરેક્ટરની અંદર is not equals to /n. જ્યાં સુધી હું એન્ટર હિટ નહીં કરું ત્યાં સુધી CHમાં આપણે વેલ્યુ ફેચ કરવાની છે. વેલ્યુ સિંગલ કેરેક્ટર ફેચ કરવો હોય તો તમે ગેટ કેર મેથડનો યુઝ કરી શકો. અને તમારે આખી સ્ટ્રિંગ ફેચ કરવી હોય યુઝર ઇનપુટ થ્રુ તો તમે scanfનો યુઝ કરો છો. there are two methods for taking the user input. જ્યારે આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે યુઝર થ્રુ ઇનપુટ લેવું હોય આપણે, at that time we can use two methods, either scanf, either getchar. scanf is for taking the whole string. scanfમાં આપણે કોઈ બી ડેટા એન્ટર કરીએ છીએ, string, integer, everything, but getchar method is just for taking only one character at a time. ફાઇન. તો getchar મેથડથી શું થશે, કીબોર્ડ થ્રુ હું જે બી સિંગલ કેરેક્ટર્સ ઇન્સર્ટ કરાવીશ એ કેરેક્ટર સ્ટોર થશે. શેમાં? સૌથી પહેલાં CH કેરેક્ટરની અંદર. પછી એ CHની વેલ્યુ આપણે શેમાં આપી દેવાની છે? આપણા એરેમાં. તો એરે સબ્જેક્ટ અને ઇન્ડેક્સ ક્યાંથી સ્ટાર્ટ થશે? આઈથી, એટલે કે 0થી. તો જે બી ફર્સ્ટ કેરેક્ટર નાખીશ એ પહેલાં CHમાં સ્ટોર થશે અને CHમાંથી આપણા એરેમાં સ્ટોર થશે. ઓકે. અને આપણે આપણા એરેની ઇન્ડેક્સને શું કરવાની છે? ઇન્ક્રીમેન્ટ કરવાની છે. ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ થશે જ્યાં સુધી હું એન્ટર હિટ નથી કરતી ત્યાં સુધી. સપોઝ મેં એન્ટર હિટ કરી દીધું તો મારે લાસ્ટમાં મારા એરેમાં શું સ્ટોર કરાવવું પડશે? /0 સ્ટોર કરાવવું પડશે. ફાઇન. તો લાસ્ટમાં મારી જે બી સ્ટ્રિંગ હશે એમાં લાસ્ટમાં 0/0 શું થઈ જશે? એડ થઈ જશે. નાઉ આઈ વિલ પ્રિન્ટ. પ્રિન્ટ તો અહીંયા ઓલરેડી કરેલી જ છે આપણે. ડન. So now let's execute. So 0 error. Let me show you the output. You can see on the screen that cursor is blinking. That means it wants user input. Suppose હું ઇનપુટમાં નાખું છું P અને પછી મેં હિટ શું કરી દીધું? એન્ટર હિટ કરી દીધું. તો લાસ્ટમાં મને શું પ્રિન્ટ થઈને આવી ગયું? P એન્ટર થઈને આવી ગયું. ઓકે. Let me execute it again and let me show you the output. અને P એન્ટર કર્યા પછી તરત P ઇન્સર્ટ કર્યું અને પછી મેં તરત જ એન્ટર હિટ કરી દીધું અને જેવું એન્ટર થાય તરત આપણે શું કરીએ છીએ? આઉટપુટ પ્રિન્ટ કરાવી દઈએ છીએ. ફાઇન. તો સપોઝ કે ફરીથી હું ઇન્સર્ટ કરું છું P, ફરીથી cursor is blinking, that means it wants what? User input. ફરીથી P ફરીથી બ્લિંક થાય છે મતલબ કે it wants user input. તો 1 by 1 કેરેક્ટર્સ નાખ્યા કરું છું અહીંયા. ફાઇન. ત્યાં સુધી એ મારી જોડે કેરેક્ટર્સ સીધા કરશે 1 by 1 જ્યાં સુધી હું એન્ટર હિટ નથી કરતી ત્યાં સુધી. એન્ટર. તો યુ કેન સી હિયર કે આઉટપુટની અંદર પીપી સવાની યુનિવર્સિટી આખું નહીં આવ્યું. કેટલા કેરેક્ટર્સ આવ્યા? 1 2 3 4 5 6 7 8 9 10. બિકોઝ આપણે એરેની સાઇઝ શું હતી? 10. અને મેં સ્ટ્રિંગની સાઇઝ શું કરી નાખી? વધારે કરી નાખી. એટલે એની કેપેસિટી 10 હતી તો એને 10 પ્રમાણે તમને શું આપી દીધું? આઉટપુટ આપી દીધું. ઓકે. તો તમારે અહીંયા હવે ફરીથી let me explain you getchar method through what getchar method will do. Getchar method will ask me the user input. તો હું અહીંયા user input insert કરું છું H.
મેં સ્લેશ એન નથી નાખ્યું કે હું વાઇલ લૂપમાંથી બહાર આવી નથી. ફરીથી ગેટ કેર એક્ઝિક્યુટ થશે, હું એન્ટર કરું છું, ફરીથી ગેટ કેર ઓ, ફરીથી ગેટ કેર પી. સો ગેટ કેર મેથડ વિલ આસ્ક મી ફોર યુઝર ઇનપુટ. તો મેં યુઝર ઇનપુટ આ રીતે નાખી દીધા. હવે સપોઝ હું પ્રેસ કરું છું એન્ટર. એન્ટર પ્રેસ કરી છે કે સ્લેશ એન, જેવું સ્લેશ એન એક્ઝિક્યુટ થાય એવું તરત જ તમે વાઇલ લૂપમાંથી બહાર આવી જશો અને તમારી જે બી સ્ટ્રિંગ છે એ તમને પ્રિન્ટ થઈને આપી દેશે. તો જે સ્ટ્રિંગ હતી HFOPH એ તમને પ્રિન્ટ થઈને મળી ગઈ. ઓકે, તો 1 by 1 યુઝર ઇનપુટ લેવું હોય તો તમે ગેટ કેર મેથડનો યુઝ કરી શકો છો. અને આખી સ્ટ્રિંગ ઇનપુટમાં લેવી હોય તો તમે યસ 11 કેરેક્ટર એટલા માટે છે બીકોઝ 10 એ આપણી એરેની સાઇઝ છે અને પછી લાસ્ટમાં પાછું /0 એડ થશે, તો ટોટલ 11. Now તો એક આ પ્રોગ્રામ આપણે જોઈ લીધો, હાઉ વી કેન રીડ એન્ડ ડિસ્પ્લે ધ સ્ટ્રિંગ્સ. નાઉ આપણે ગેટ કેર મેથડથી જોઈએ. સપોઝ કે scanf નો યુઝ કરવો હોય તો ગેટ કેર મેથડમાં તમારે વાઇલ લૂપ એક્ઝિક્યુટ કરવું પડશે બીકોઝ તમે 1 by 1 કેરેક્ટર લો છો. ફાઇન, બટ તમારે લૂપ એક્ઝિક્યુટ નથી કરવું તો તમે શું કરી શકો, ડાયરેક્ટલી scanf નો યુઝ કરી શકો. scanf એ તમારી આખી સ્ટ્રિંગને જ ડાયરેક્ટલી યુઝર ઇનપુટમાં એન્ટર કરવા દેશે. તો અહીંયા printf એન્ટર નેમ, scanf ની અંદર %s આવશે બીકોઝ તમે સ્ટ્રિંગ યુઝ કરો છો એટલે, ધેન નેમ, અને એ સેમ જે સ્ટ્રિંગ છે તમે અહીંયા શું કરાવી દો, લાસ્ટમાં પ્રિન્ટ કરાવી દો. તો ગેટ કેર મેથડથી બી તમે ડેટાને લઈ શકો છો, બટ ગેટ કેરની લિમિટેશન એ છે કે ગેટ કેર મેથડ ઓનલી એટ અ ટાઈમ એક જ કેરેક્ટર રીડ કરી શકે, જ્યારે scanf આખી સ્ટ્રિંગને એટ અ ટાઈમ રીડ કરી શકે. Then after next method is getAs and putAs. getAs અને putAs method are specifically for only string. તમે getAs અને putAs મેથડનો યુઝ કરી શકો સ્ટ્રિંગ્સને એન્ટર કરવા માટે અને સ્ટ્રિંગ્સને પ્રિન્ટ કરવા માટે. ઓકે, તો getAs અને એની બાજુમાં મેં એરેનું નામ આપી દીધેલું છે. તો હું જે બી ડેટા એન્ટર કરીશ લાઈક 5080 તો એ getAs મેથડ થ્રુ રીડ થશે અને putAs મેથડ થ્રુ આઉટપુટની અંદર પ્રિન્ટ પણ થઈ જશે. Let me show you using the code blocks. But getAs and putAs method specifically are used for only strings. Remember this. તમે getAs અને putAs મેથડનો યુઝ ઇન્ટીજર વેલ્યુને રીડ કરવા માટે કે ઇન્ટીજર વેલ્યુને પ્રિન્ટ કરવા માટે ના કરી શકો. તમારે કોઈ ઇન્ટીજર વેલ્યુ કે ફ્લોટ વેલ્યુ પ્રિન્ટ કરવી હોય કે રીડ કરવી હોય then you are only having only one way, that is you have to use scanf. બરાબર, but string હોય then you are having two ways, three ways I think. First one is getCar, but એના માટે તમારે લૂપ એક્ઝિક્યુટ કરવું પડશે. લૂપ કેમ? બીકોઝ એટ ધ ટાઈમ getCar મેથડથી એક જ કેરેક્ટર રીડ થશે એટલા માટે. સેકન્ડ ઓપ્શન ઇઝ scanf મેથડ, ધેટ ઇઝ ધ યુનિવર્સલ મેથડ કે જે ઇન્ટીજર ફ્લોટ બધા માટે યુઝ કરીએ છીએ આપણે. અને થર્ડ મેથડ ઇઝ getAs એન્ડ putAs. સ્ટ્રિંગ વેલ્યુને રીડ કરવા માટે getAs અને સ્ટ્રિંગ વેલ્યુને આઉટપુટની અંદર પ્રિન્ટ કરવા માટે putAs. Okay, so I will show you this getAs and putAs method. This is the last one. Let's see getAs and putAs method and then we will stop. Okay, so let me remove this while loop here. Just simple. getAs. Let me just print here. Enter name. હવે સ્ક્રીન પર શું આવશે? એન્ટર નેમ. સો યુઝર વિલ નો કે મારે શું કરવાનું છે, નેમ એન્ટર કરવાનું છે. ફાઇન, અને અહીંયા મારા એરેનું નામ પાસ કરીશ. getAs મેથડ શું કરશે, યુઝર થ્રુ ઇનપુટ
માર્ક્સ છે. જેમ સ્કેનએફ મેથડ યુઝર થ્રુ ઇનપુટ માગે છે, કર્સર બ્લિંક થયા કરે છે જ્યાં સુધી તમે યુઝર ઇનપુટ ના નાખો ત્યાં સુધી. સેમ વે ગેટએસ મેથડનું બી એ જ કામ છે. કર્સર તમારું બ્લિંક થયા કરશે જ્યાં સુધી તમે ડેટા નથી નાખતા ત્યાં સુધી. ફાઇન. દેન અગેન પ્રિન્ટએફમાં હું કરાવું છું યોર નેમ ઇઝ પછી સ્લેશ યોર નેમ ઇઝ પોટેસની અંદર ફરીથી એરેનું નામ પાસ કરાવી દઉં છું મારે. સોરી, અહીંયા એરેનું નામ પાસ કરવાનું છે. આપણે જે બી એરેનું નામ આપ્યું હોય તે એરેનું નામ છે સબ્જેક્ટ અને એરેનું નામ છે સબ્જેક્ટ. ઓકે, તો સૌથી પહેલાં તમને શું આવશે આઉટપુટ સ્ક્રીનમાં કે એન્ટર ધ નેમ એવું પ્રિન્ટ થઈને આવશે. પછી ગેટેસ મેથડથી શું થશે યુઝર થ્રુ આઉટપુટ માગશે. સપોઝ મેં એન્ટર કરે, હું તમને આઉટપુટ બતાવું છું. સપોઝ મેં એન્ટર કરેલું છે સબ્જેક્ટ, દેટ ઇઝ પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ, ધેટ્સ ઇટ. ઓકે, પછી ફરીથી પ્રિન્ટએફ શું થશે યોર નેમ ઇઝ, ઓર અહીંયા આપણે એવું કરી નાખીએ કે યોર સબ્જેક્ટ ઇઝ, અને એની આપણે સબ્જેક્ટ લઈ લીધું બિકોઝ આપણે સબ્જેક્ટ લઈએ છીએ. યોર સબ્જેક્ટ ઇઝ અને પછી શું પ્રિન્ટ થશે આઉટપુટ સ્ક્રીનમાં જે તમે સબ્જેક્ટની અંદર નાખેલું છે તે, ધેટ ઇઝ પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ. એ રીતે તો ગેટ ફન. તો લેટ્સ એક્ઝિક્યુટ. 0 error. તો એન્ટર સબ્જેક્ટ તમે પ્રિન્ટ શું કરાવેલું એન્ટર સબ્જેક્ટ. ઓકે, તો હવે જુઓ કર્સર બ્લિંક થાય છે. ફાઇન, મેં સોરી મેં ભૂલથી એન્ટર આપી દીધું. તો એન્ટર સબ્જેક્ટ એની બાજુમાં કર્સર શું થાય છે બ્લિંક થાય છે. બ્લિંક થાય છે એનો મતલબ કે મારે અહીંયા કોઈ સબ્જેક્ટનું નામ નાખવાનું છે. સપોઝ મેં નાખેલું છે જાવા, તો ગેટેસ મેથડ શું કરશે મારી જોડે યુઝર ઇનપુટ માંગશે. ફાઇન, તો મેં ઇનપુટ આપી દીધું છે. હવે હું એન્ટર આપીશ. એન્ટર આપીશ એટલે શું પ્રિન્ટ થશે યોર સબ્જેક્ટ ઇઝ, પુટેસ મેથડથી એ સબ્જેક્ટનું નામ પ્રિન્ટ થશે, ધેટ ઇઝ વોટ જાવા. Okay, so getters method is for taking the user input and putters method is for printing the user input. બરાબર, બંનેનું કામ સ્કેનએફ અને પ્રિન્ટએફ જેવું જ છે. બટ સપોઝ કે તમારે સ્કેનએફ અને પ્રિન્ટએફનો યુઝ ના કરવો હોય તો સિમ્પલી તમે ગેટેસ પુટેસ મેથડનો યુઝ કરી શકો છો. બટ ધીસ ટુ મેથડ્સ આર ઓનલી અવેલેબલ ફોર સ્ટ્રિંગ્સ, નોટ ફોર ઇન્ટીજર ઓર નોટ ફોર ફ્લોટ. તમારે ઇન્ટીજર વેલ્યુ સ્કેન કરવી હોય કે પ્રિન્ટ કરવી હોય, at that time you have to only use the method that is scanf. That's it. એના સિવાય તમારી જોડે બીજો કોઈ જ ઓપ્શન નથી. બટ સ્ટ્રિંગ્સ માટે તમારી જોડે ઓપ્શન્સ છે કે તમે ગેટકેરનો યુઝ કરી શકો. બટ ગેટકેરમાં લિમિટેશન્સ એ આવશે કે એટ અ ટાઈમ ઓનલી વન કેરેક્ટર કેન બી રીડ. તો યુ હેવ ટુ યુઝ વાઇલ લૂપ, કે જ્યાં સુધી યુઝર એન્ટર ના આપે ત્યાં સુધી તમારે વન બાય વન કેરેક્ટરને શું કર્યા કરવાના રીડ કર્યા કરવાના. સેકન્ડ ઓપ્શન ઇઝ પ્રિન્ટએફ સ્કેનએફ જે યુનિવર્સલ છે, અને થર્ડ વન ઇઝ ગેટેસ પુટેસ. Okay, so we will continue in the next lecture. So now all of you kindly give your attendance from the roll number 1. Roll number 1, 2, 3, 4. Roll number 1, 2, 3, 4, 5, 6. Roll number 1 are also present. Okay, fine. Now 1, 2, 3, 4, 5, 6. If you have given your attendance, you may leave. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, and 70, and 71.
So again, I am asking you કે કોઈનો બી ઈમેલ આઈડી નથી આવ્યો, then send me the message on WhatsApp. બીજું કોઈ સ્ટુડન્ટ છે કે જેના ઈમેલ આઈડી કે પાસવર્ડ નથી આવેલા, તો મને WhatsApp પર કોન્ટેક્ટ કરો. બધાના એક વખત ઈમેલ આઈડી આવી જાય, then we can start our quiz. That's why. Okay? So all of you may leave. Thank you. યુનિવર્સિટી એક્ઝામ હાલ કંઈ કહી શકાય એમ નથી, બીકોઝ હજુ આગળના સેમિસ્ટરની પણ ઓકે 72 આગળના સેમિસ્ટરની એક્ઝામ બી હજુ તો બાકી છે આપણી. તો લેટ્સ સી કે ઓનલાઈન છે કે ઓફલાઈન છે.